પંખીડું ઉડી જાય એમાં રામ કથા હોય ત્યાં સંશય હોય નહીં. એથી આગળ રામ કથા કલી બીટપ કુઠારી સાદર સુનો ગિરિરાજ કુમારી. હે ભવાની, રામ કથા એ કળિયુગ રૂપી વૃક્ષને કાપવા માટે કુવાડી છે. જેના ઘરમાં હરોજ એકાદ બે પાંચ સોપાય પઠન થતું હશે ત્યાં કળિયુગ કોઈ દિવસ આવશે નહીં. યુગને સમયને શું કામ ભાંડો છો? કલિયુગમાં તમે જાઓ છો, કલિયુગ આવતો નથી. એવો આવ્યો છે કળિયુગ, બાપા કાંઈ આવ્યો નથી, તમે જાઓ છો. કથા સાંભળો છો? ભાગવતની કથામાં આવે છે પરીક્ષિત મહારાજ કળિયુગને દંડ આપે છે, આવે છે. એવું ક્યાં આપણે યાદ રાખવાનું? તમને અમથા બેહાડ્યા છે. એક ગાને અને બળદને કાળો પુરુષ મારતો હોય છે. પરીક્ષિત આ દ્રશ્ય જોવે છે. પરીક્ષિત નજીક આવે છે. ગા કોણ છે? ધરતી. બળદ કોણ છે? ધર્મ. અને જે મારતો હતો હાથમાં લાકડી લઈને કોણ છે? સ્વયં કળિયુગ. પરીક્ષિત મારવા માટે તૈયાર થાય છે. તો હું ધર્મરાજનો પૌત્ર છું, મારા રાજમાં કોઈ ગાને મારે, કોઈ નંદીને મારે, હું ન થવા દઉં. અને કલિયુગ એના પગમાં પડે છે કે મહારાજ એ તો યુગનું પ્રમાણ છે, ત્રેતા પૂર્ણ થયો, ભગવાને લીલા પૂરી કરી, હવે હું આવ્યો છું. પરીક્ષિત કે તું મારા શરણમાં છો એટલે મારીશ તો નહીં, પણ 4 જગ્યા કલિયુગને રહેવા માટે આપીશ. બહુ ધ્યાનથી સાંભળજો. કલિયુગને રહેવા માટે 4 જગ્યા આપે. આ જગ્યામાં તારે રહેવું. હવે આપણે પછી કહેજો આવ્યો છે કે આપણે જઈએ છીએ. સ્થાનાની કલિયો દદો ધૃતમ પાન સ્ત્રિયા સુના યત્રા ધર્મ ચતુર્વિધ. 4 જગ્યા. એમાં પેલું ધૂત. ધૃત એટલે છળ કપટ. ધૃત એટલે જુગાર. ધૃત રાષ્ટ્ર નામ જ એનું ધૃત, એની કઈ વેદા તો એમાં શું હોય? ધૃત એટલે જુગાર. આપેલી રીતે જે આપણે તેડી આવીએ છીએ આઠમ ઉપર રમવા, બેનું દીકરીઓને, આપણા લક્ષ્મી જે જાય છે રમવા, આઠમ કરવા ગયા એમ નહીં કહેવાનું અમારે છે ને રમવા ગયા છે, અને અમે અમારી બેનને રમવા તેડીએ. બંધ કરજો, બંધ કરજો. ઓલરેડી કળિયુગ આવી ગયો સમારા. તો તમે ઘેરો કરી અને આ રીતે રમતા હો. એક દુર્ગુણ આવે ને એટલે જાન આખી આવે. સદગુણ ને આવતા વાર લાગે. દૂધના બંધાણ કોઈને થયા, ચાનું થાય. ચા ન પીવો તો માથું દુખે, દૂધ ન પીવો તો માથું દુખે. દીખું કોઈનું સદગુણ નું વ્યસન ન થાય, દુર્ગુણ નું જ વ્યસન થાય. પકડની જ પકડ વધારે હોય. પકડની જ પકડ હોય. સદગુણ હંમેશા કોમળ હોય. કોઈ પણ ફૂલને લાકડી મારો શું થાય? હાર્મોનિયમ લાકડીનું છે, માને ભૂકો બોલી દે ને કોઈ પાઠોમાં. જ્યાં જ્યાં સદગુણ છે એ હંમેશા કોમળ હોય. દુર્ગુણ હંમેશા બળ. એટલે રાક્ષસોનું વર્ણન કેવું હોય? દુર્ગુણ છે. પેલી જગ્યા જુગાર, બીજી જગ્યા પાન શરબત. સમજી ગયા? બધું મારે કહેવાનું હાઈ સોસાયટીની ફેશન છે. એટલે બોલ પછી ફરિયાદ ન કરવાની. અહીંયા દુર્યોધન જ આવે.
કોઈની આબરૂમાં હાથ નાખે એવા, કોઈની આબરૂ ઢાંકે એવા ન. સ્ત્રીયા એટલે વ્યભિચાર, આ ત્રીજી જગ્યા, અને ચોથી જગ્યા હત્યા. આ ચાર જગ્યામાં કળિયુગ ને પરીક્ષિતે કીધું કે તારે અહીંયા રહેવાનું, બાકી કઈ રહેવાનું નથી. હવે કળિયુગ જે બોલ્યો છે, કળિયુગ એ મહારાજ આ ચારે ચાર જગ્યા ગંદી છે, એકાદી તો કઈક સારી આપો લે બોલો. આ કળિયુગ બોલ્યો છે આ ચારે જગ્યા ગંદી છે, એક તો દો મને, એક તો આપો કઈક જ્યાં હું સારી આમ વ્યવસ્થિત રીતે રહી શકું. અને ત્યારે પરીક્ષિતે કીધું તું મારે. ત્યારે કળિયુગે એમ કીધું સોનામાં મારો વાસ. એ મૂંઝાણા હો હેઠો તો હવે આપણે બધા કેમ બેઠા. સોનું એટલે ત્યારે ચલણ જ આપણું સોનાનું. હા, એટલે અનિતિની સંપત્તિ. સોનું એટલે સંપત્તિ. જો તો ખરા દેશ કેટલો સમૃદ્ધ હશે. સોનાનું ચલણ એટલે એ જવા દ્યો. એક પેઢીની જ વાત છે, હમણાં 70-80 વર્ષ પહેલા કે 90 વર્ષ પહેલા ચાંદીના સિક્કાનું ચલણ હતું. હજી ઘણાના ઘરે પીડ્યા છે ચાંદીના સિક્કા. તો વિચાર તો કરો, 1 રૂપિયો ચાંદીનો અટાણે 500 રૂપિયા છે ને. રાણી સિક્કો જે એક કોઈન કરે હોય તો પૂછજો, સોનીનો 500 રૂપિયા છે. આવડો રૂપિયો એકઈ દુનિયાનો છે એકઈ દુનિયાનો? પાઉન્ડ હોય કે ડોલર હોય કે દિનાર હોય, આવડો રૂપિયો છે ભારત વર્ષનો. આ ચાંદીનું ચલણ હતું. સોનાનું હતું કે છે ગિની. ઈ જવા દ્યો. આ ચાંદીનું આ દોડ વિદેશની એટલા માટે જ છે ને. રૂપિયો મોટો એટલું જ કે બીજું કાંઈ છે એટલે જવું છે ને વિદેશ. અને આમ ગૌરવ લેતા. અમારી છોકરો છે ને વિદેશ છે, એમાં ગૌરવ લીધો તે વાત. મારે યજમાન છે હૈદરાબાદ, એટલે 3 ભાઈઓ છે, એટલે 2 ભાઈના 2 છોકરા લંડન અમેરિકા, એટલે ત્રીજાનો એક અહીંયા. એટલે મુંબઈ ગયા વર્ષે કથા હતી, એટલે મને પગે લાગે આવ્યો. મેં કીધું હર્ષ તારે ક્યારે જવું છે? કે મારે બાપુ જવું જ નથી. કેમ? કે માવતર અહીંયા આવું ને હું એકલો એક મુંબઈ છોડી એને વયો જાઉં, એને કાંઈક થાય તો હું ત્યાંથી આવી શકું પાછું? મારા માવતરને છોડીને મારે ક્યાંય જવું નથી. વાહ! મેં કીધું ભગવાન હવને આવી સદબુદ્ધિ. આપણે ગૌરવ અનુભવીએ છીએ આમ. એક તો એકનું એક સંતાન એમાં વિદેશ મોકલે, અને પછી વિદાય થાય ને અહીંયા અચાનક. આ તો દેહ છે, ક્ષણભંગુર છે, ક્યારે શું થાય. ઘણા તો 3 મહિને ખબર પડી છે, અંદરથી દુર્ગંધ આવે ને ફ્લેટને તોડે મહાનગરોમાં, ત્યારે ખબર પડી કે આ વિદાય થઈ ગઈ છે. લ્યો, બોડી બિલકુલ હળી જાય, એક જ રહેતા હોય એકલા. છોકરો તો તે વિદેશ છે, પછી ખાલી વિડીયો કોલ કરીને દેખાડી તો કરી નાખો તમે ત્યાં બધું. હું અહીંથી જે કઈ થતું ગૂગલ પે કરી દઈશ. આના માટે કીધું તમે બધું. આના માટે આ રાજદીય કરી પેટે પાટા બાંધીને ભણાવ્યો. આવું થાય. ભલે મને કોઈ વાંધો નથી, ઇંગ્લિશ ભણાવજો, પણ આપણી માં ગુજરાતી છે, ગુજરાતી તો આવડવું જ છે. ગિરનાર જેવી છાતી છે. અમારે હરિદ્વાર ગોસ્વામી કહે છે, નરસિંહ જેનો નાતી છે, આવે એટલું ઉડાવી દેવું લાગે છે, ઈશ્વર પણ ગુજરાતી છે. મારી માં છે. હા, આપણને લૂંટીને વી ગયા, એ આપણી એને ભણાવી, એમાં કઈ ગૌરવ લીધા નથી, બિલકુલ નહીં. એમાં ઇંગ્લિશ બોલે તેમાં થઈ નહીં ગયું. તમારા ઉપર રાજ કર્યું, તમને એને લૂંટ્યા છે અને વહી ગયા છે, તોય હજી તમે ગુલામચીત ધરાવો છો. એ માનસિકતા છે તમારી. અને આ તમારો એમ છે, આ તમારો એમ છે. આ ભારત વર્ષ આવો સમૃદ્ધ હતો. વિચાર તો કરો, સોનાનું ચલણ એટલે જહાં ડાલે ડાલ પર સોને કી चिड़िया करती है बसेरा,
वो भारत देश मेरा, वो भारत देश जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता तेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। ए धरती वो ऋषि मुनि जपते हरि नाम की माला, हरि ओम हरि ओम हरि ओम हरि ओम। जहाँ हर बालक एक मोहन है और राधा एक बाला, राधा एक बाला। सूरज सबसे पहले आकर डाले अपना डेरा, ओ भारत देश मेरा, ओ भारत देश। जय भारती जय भारती जय भारती जय भारत माता की। આવો દેશ આપણો, આટલો સમૃદ્ધ આ દેશ. ખૂટતું હોય ને તો ખાલી માણસ, બાકી હજી સોને કી ચીડિયા છે, હજી છે. ઘટતું હોય તો બધા ઈમાનદાર કરે. દેશને વેચાઈ ગયો, ગીરવે મિલાઈ ગયો. જન્મ દિવસ ઉજવવાની જરૂર નથી. એક એક માથા માટે કેટલા ખર્ચ છે તમને ખબર છે? હવે જાગજો, હવે જાગજો. કલિયુગ જ્યાં સુધી તમારા ઘરમાં કાંઈ પણ સત્સંગ કથા કીર્તન હરિસ્મરણ થાય છે ત્યાં કલિયુગ આવે નહીં. કારણ કે 5 જગ્યા હોય ત્યાં કલિયુગ આવે. લ્યો, અને એટલા માટે અનિતિનું માંગ્યું હતું કલિયુગે કે ગમે એવું તેજુરી હશે પણ રજવાડાની છે, ક્યાંક અનિતિનું જરાક આવી ગયું હશે તો હું આવી જાય. અને જરાસંઘનો મુગટ હતો એ પહેર્યો અને પરીક્ષિત જે અપરાધ સાધુનો, ધર્મરાજનો પૌત્ર છે, કોઈ દિવસ સાધુનો અપરાધ કરે નહીં. જેના ચરણ ધોઈને પીતા હોય, જેના માવતર એ સાધુનો અપરાધ કરે. પણ આ કળિયુગનો કામ. એટલે બસ હવે નો કહેતા કળિયુગ કેવો આવ્યો, કળિયુગ આવ્યો નથી, આપણે જાય. અમારી બેન દીકરીઓ એ પ્રતિજ્ઞા લેજો કથા સાંભળી કે ટાઈમ પાસ માટે પણ અમે કોઈ દી પત્તાનો સહારો નહીં. આપણે લોટા હોય તે દી આપણે માંડીએ એમાં રાંદલમાં જાય, ત્યાંથી ભાઈ જાય નોરીએ. આપણે જુગાર આવતો ત્યાં રાંદલમાં છોડ્યું, ઉઠાપન થઈ ગયું, સમજી લીધું. સવારે આવે ભૂદેવ તો ખાલી એનું લેવા આવે છે, ઓલરેડી પતા નહીં થાય ને ઉઠાપન થઈ ગયું. પણ સત્ય છે એટલે કહું છું, જરૂરી છે એટલે કહું છું. ભગવાન ભોળોનાથ કે દેવી એક બાત નહીં મોહ સુહાની, જગતી મોહ બસ કહ્યું. ભગવાનની તમે મોહ કીધું પણ તમે એમ કહો તુમ જો કહા રામ કોવા. હું જેનું ભજન કરું, વેદો જેનું નેતિ નેતિ કહીને ગાન કરે, ઈ રામ, દશરથજીનો દીકરો રામ, દેવી બધો એક જ છે. આવું કોણ કે કઈ સુનઈ સજમ ન ગસે જે મોહ વિષાદ પાખંડી હરિપદ વિમુખ જાનઈ જૂઠ નસા. મારો રામ કેવો છે, બિનુ પદ ચલઈ સુનઈ બિનુ બિનુ આનંદ રહી તન બીનું પરસે
નયન મીનો દેખા જય મારો રામ પગ વિના ચાલે અને આ જે લખાણું એવું રામચરિત માનસમાં ઘટનાઓ બની છે. કેમ ખબર ન પડી પગ વિના મળે છે, બીનું પદ ચલે, કાન વિના સાંભળે છે. કીધું ખાનગી ગમે એવી કરવી 14 જણા વેમમાં ન રહેતા, કોકના કાનમાં આપણે કહી દઈએ કોઈને ખબર ન પડે. 14 જણા રેકોર્ડિંગ કરે, શું ખબર નહીં પડે. અને એમાં ઓડિયો વિડિયો કમ્પ્લીટ થાય છે, કમ્પ્લીટ થાય. એમાં જરાય પીનું હલવાનું નથી, રેડી જ થાય બધું. આમાં ગોટાળો થાય એમાં નથી થતું. કરબીનું કરાઈ દીધી ના હાથ વિના જગત આખાને લાવી રહ્યો છે, ચલાવી રહ્યો છે ને. એ જાણવા જોવા તને દિલ ઝંખના ઘટકી રહેતી ને બ્રહ્માંડને ભટકી અંતે મટવી અટકી રહી. ચાલો આ બધું કેમ યંત્ર હાલતું. હું તમે માના ઉદરમાં આવ્યા તેથી પરમાણુ જેવડા હતા અને આ બધાને જો તો ખરા કેવા અલગ અલગ. એક બીબો એક જ વાર ઉપયોગ કરે ફરમાન, એક ફરમો તમે બાજુમાં જે શું એક જ વાર ફરમો બનાવે પછી એની હજારો કોપી થાય, લાખો કોપી થાય. આ એક જ ફરમો એક જ વાર ઉપયોગ કરે પછી નો ન્યૂઝ ફેંકી જ દેવાય. આ જગતમાં એક જેવું બીજાને બનાવ્યું નહીં. તમે વિચાર તો કરો કેવો છે. વિરાટ છે, કંજૂસ નથી, દરિદ્ર નથી, સતત પરિવર્તનશીલ છે આખું જગત, ક્યાંય પુનરાવર્તી નથી. લ્યો હા ફલાણા જેવો ફલાણી જેવી લાગે પણ એ તો નથી ને. 8 જણા હોય આપણી જેવા દુનિયામાં, એમ કે છે કે 8 જણા તમારા ફેસ ને મળતા બીજા 7 જણા દુનિયામાં હોય છે. પણ ખાલી ફેસ મળે છે ને, ખાલી ફેસ મળતો, બાકી બધું અલગ છે. એવું રચના તો જો હે હરિવર તું ક્યાં થોડે જાવા ગાડુડા ઘડના ક્યાં થોડે આવા ગાડુડા બાળકને એના માત પિતાની બાળકને એના માત પિતાની પ્રભુ ક્યાંથી આવી હરિ તારી લીલા જો તો ખરા. તમે ભલે એના માવતરને ન ઓળખતા હો પણ બાળકને જોવો ને શું છે ફલાણો ભાઈ છોકરો છે ને તમને કેમ ખબર પણ હા રેવી લે બોલ. કાલ સાંજે અમારા ગામની દીકરી એક છે, મારી બેન છે, ભાણો કદાચ થોડામાં હતો કે ઉદરમાં હતો ને મારે પટેલની વિદાય થઈ ગઈ. એ ભાણો એ મા દીકરી બંને મારા ઉતારે આવ્યા. અંધારામાં ભાણો બહાર ઉભો હતો. મને ખબર છે કે આવડું એમાં તો કોઈ નથી. મને ખબર પડી ગઈ કાલ ભાણે જ છે એમાં. એની બેન ને અંદર જોયું મેં કીધું ભાણા જોયો ત્યાં ખબર પડી ગઈ કે આ મા દીકરો આવ્યા. ખબર પડી જાય, ખબર પડી જાય ઓરિજિનલ માળ ઉપર વિતરો છે, તમને ન ખબર પડી જાય. અમારો ભાણી જો તો કરા આ કેવી રીતે હું તો ખાલી 1 મિનિટ ઉભો વયો જવાનો. મારા ના અરવિંદભાઈ આવું કે કેવડ હંગેલો એના મૂળ ઉધારે
લેર આવે છે ને કથામાં આવે તો વાંધો નકર ઢીંગાણા કરી આપણે વડલાનું બીજ જોયું એનું ફળ આવે કે નહીં એ ફળમાં ઝીણા 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 એના બીજ એક ફળ હાથમાં રાયના ઝીણામાં ઝીણો દાણો લ્યો રાયનો એવડું હોય એથી ઝીણું તો મારે કઈક રૂપમાં તો આપી ને હવે એવડા દાણામાં વિશાલ આ વટવૃક્ષ નાખ્યો છે કઈ રીતે નાખ્યો આને ચમત્કાર કહેવાય આ જગતના બાપની રચના છે જો જોવો તો ખરા છતાંય દેખાતો નથી દેખાતો આખા જગતને આ રીતે હલાવી ગયો છે હલાવે છે તમે ગમે એવી કારીગરાઈ કરો મળે આપણાથી નામ હુગરી એટલે સારું થાય સુંદર થાય આ તો આપણે બગાડ નાખ્યું અમુક લોકો સ્વચ્છ ન રહેતા હોય તો આપણે હુગરી એટલે સુગઢ એટલે સ્વચ્છ અને ચોખ્ખું થાય કે નહીં સુગઢ એટલે ચોખ્ખું અને સ્વચ્છ તમે વિચાર તો કરો ખાલી ચાંચથી આમ કઈ રીતે તમે બે હુયા લઈને કરો લ્યો આવો કરો એટલે તમે એવું ગૂંથી લ્યો પણ ખડને આ રીતે ગૂંથણી કરી લ્યો જે રીતે હુગરી કરે છે અને એ પાછો માળો ક્યાં રાખે બાવળમાં ટોચની તીર હોય ને એમાં અને એ બાવળની તીર પાછું કુવામાં આમ થતી હોય બોલ આ રચના જો એને ઈશ્વરે કઈ આખું રીતનું માંડ્યો છે અને નાના હતા ગામડામાં દરિયા છે એટલે આપણે માળો મેં જોયો છે કે અંદર બેડરૂમમાં સોફો નીચે હિંચકો બાળકોમાં લે બોલ હા જોજો આ તો માળા હવે રિયાદ નહીં માળા રિયાદ ક્યાં હોય છે શું કરવાનું થાય સ્વાગત તો અમે શબ્દોથી કરવાનું બોલે શ્રી રામચંદ્ર બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. આપણી વચ્ચે અત્યારે જે ઉપસ્થિત છે દાતા અરવિંદભાઈ નટુભાઈ ડાભી 3 એકા ને 6 એકાનું દાન કર્યું છે. 6 એકા 1,11,111 બોલ્યો પાડો. વાહ, ઘણું વિધિ દ્વારકા બાપુ અને મારો દાદાજી પાસે હો મારા આવી વ્યવસ્થા નથી રહેવાની. હજી પીન બેઠા પતારી કરવામાં રાત જાય હું કઈ આપણે બપોર પછી રાખ્યા પણ સવારે ઓડિયન્સ હોય ને એટલું બધું કેવું હોય.
મારે ખબર તો આપણે રામને કાલ બપોરે જન્મ આવે તો મારા હાથમાં આવી મને ખબર હજી ફેરવી નાખો મને કાંઈ વાંધો નથી. બપોર પછી સંખ્યા ઘટી ગઈ, સવારે વધારે. ગામડામાં એવું હોય બપોર પછી વધારે, સવારે ઓછું હોય. એટલે અમે ઉત્સવ બપોર પછી લગભગ સંખ્યા વધારે હોય ગામડામાં. નવરા થઈ જાય એટલે બપોર પછી કથામાં જશું. એમ સવારે જે કઈ કામ હોય નીકાળે. ઉલટું થયું. વાંધો ભીડની જરૂર નથી, થોડીક સમજદારીની જરૂર છે. બસ શું કરવું? ભગવાન ભોળોનાથ કે ભવાની હરિ અવતાર હેતુ જેહી હોય ઈદ મિથમ કહી જાય. ભગવાનને આવવાના ઘણા કારણ છે આ ધરતી ઉપર. આ કારણથી જ ભગવાન આવ્યા છે એવું કહી શકાય નહીં. ઘણા કારણ છે. એમાંના 2-5 કારણની કથા હું તમને કહું છું. એમાં પહેલું કારણ લગભગ બધા જ પુરાણોમાં જય વિજયની કથા છે. સાંભળી જય વિજય ભગવાનના દ્વારપાળ છે. ત્યારે ઋષિકુમારો આવે છે અને રોકે છે. રોક્યા એમાં ક્રોધ આવ્યો. હવે આ ભગવાનના દરવાજે પહોંચ્યા પછી પણ જો આવતો હોય તો દુર્ગુણ બળવાન છે કે નહીં? તમે ઈશ્વરના દરવાજે પહોંચી ગયા છો, ત્યાંથી પણ પાછા વાળશે આ દુર્ગુણ બળવાન. કેટલો સરળ છે. હું કહું છું એને આવ્યા હોય કે ક્રોધ ન આવ્યો હોય, પણ આ કથા મને તમને ઈશારો છે કે હરિમંદિરના દરવાજા સુધી પહોંચી જાઓ તો પણ આ દુર્ગુણો એવા પ્રબળ છે કે તમારું ત્યાંથી પણ પતન થઈ શકે છે. એ જય વિજયનો આમાં દોષ જ નથી. એ તો દ્વારપાળ છે, એની ડ્યુટી જ છે. એને રોકવાના જ હોય. એને થોડી ખબર જે હોય તે પાડે, પણ મારી ડ્યુટી છે મારે રોકવા. મને રાજકોટ એક ડોક્ટર, એનું નામ નહીં આપું, પણ હું જયારે એને મળ્યો એને એમ કીધું હતું કે ભલે ગમે એવો આતંકવાદી હોય કે આતંકવાદી હોય, એનો પગ ભાંગ્યો હોય ને મારી પાસે આવ્યો હોય તો મારી ડોક્ટરી તરીકે એની ફરજ છે કે મારે એને હાલતો કરવાનો, હાજો કરવાનો. એ કાયદાનું કામ છે. એને જૈન વિજય ખોટા જ નથી. એને તે ડ્યુટી છે. મારે ક્યાં જવું છું મારી ન જવાય. અને ક્રોધ આવ્યો તમે આ જગ્યાને લાયક નથી, જાઓ. આવો ભેદ અહીંયા પહોંચ્યા પછી પણ આવો ભેદ, જાઓ ધરતી. ભગવાન આવ્યા છે. સમાયા તેના નોકરની ભૂલ, માલિકની ભૂલ છે. આ મારા રામનો ન્યાય છે. માણસે માસી કરાવવું જોઈએ કે કોઈ સદગુરુ દ્વારા કઈ રીતે વર્તે. ભૂલ મારી છે. મારા સેવક 3 જન્મ ભગવાને 4 લીધા. જય ને વિજય ને 3 જ થયા છે. હિરણાક્ષ, હિરણ્યકશિપુ, પછી રાવણ અને કુંભકર્ણ, અને પછી શિશુપાલ અને દંતવક્ર. આ 3 જન્મ લીધા. જય અને વિજય. ભગવાન કે હું 4 લઈશ. નરસિંહ, વરાહ, રામ અને કૃષ્ણ. મને તમને ઈશારો છે. કથામાંથી આપણે આપણી જ કથા છે એમ સમજી આમાંથી આપણને બોધ એ લેવાનો છે કે સાવધાન રહેવું, ભજન કરનારે જાગૃત. બસ. ભગતને લોભ સતાવે, કર્મ માર્ગીઓને કામ સતાવે, અને જ્ઞાન માર્ગને ક્રોધ સતાવે. બહુ જાગૃત રહેવું. એની સાથે ભગત પાડી દે સમાજ. ઘણી વાર ઘરમાં હાલતું ન હોય એની સાથે ભગત. સત્યનારાયણની કથા કરીએ આપણે, જોઈ ધ્યાનથી આમ. ગોરદાદા પૂજા કરાવવા માટે બેસે. સત્યનારાયણમાં 5 અધ્યાય કરતા પૂજા મહત્વની છે. હા, એટલે ભગવાનને ટાઢ ન લાગે, તાપ ન લાગે, વરસાદથી રક્ષણ થાય અને મર્યાદા ઢકાય, એટલા માટે હે પરમાત્મા હું તમને વસ્ત્ર અર્પણ કરું છું. વસ્ત્ર અર્પણ
કરવાની વાત થાય એટલે નાસડી ગોતે નાળાસડી નાળાસડીથી કાટ કરે, ટાઢ તડકો વરસાદ ને મર્યાદા ટકાય. કર્યો છે કે નહીં? આવું આવું થાય છે ને. પોતે કેટલા વાળી સાડી પહેરી, ભગત પીતાંબર પહેર્યું છે, રેશમી કેટલા વાળું છે. આવું નહીં ચાલે. મેં પેલા કીધું ભગવાનને ધરાવવું છે તો સારામાં સારું થાય, નહીતર બે હાથ જોડીને ઉપાડી કાંઈ દો, કારણ કે તમે કોઈ સાધુ બ્રાહ્મણને નથી આપતા, પરમાત્માને આપો છો. એ ન્યાય બસ. જય અને વિજય એનું પતન થયું. બીજું કારણ જલંધર, એની ધર્મપત્ની જે છે, બહુ પ્રસિદ્ધ કથા. આ બધી જ કથાઓ પુરાણોમાં આવે છે. એક એવી પરમ પતિવ્રતા સ્ત્રી છે અને એનો પતિ એના બોળથી સમાજ કોઈને પવિત્ર રહેવાની. આ ક્યાંનો ન્યાય છે? એટલે ભગવાને આકરું પગલું કહ્યું કે સમાજની કોઈ સ્ત્રીને જો આ પવિત્ર ન રહેવા દેતો હોય તો એની એકને ખંડિત કરો. આ ધર્મના પડદાની પાછળ આ ધર્મ કરે છે. આના બળથી આને કઈ થતું નથી. જલંધરને ભગવાને છલ કર્યું, જલંધરનું રૂપ લઈ અને વૃંદાને સાથે વૃંદાને સ્પર્શ કર્યો, પતિવત ધર્મ ખંડિત થયો. આ બાજુ ભગવાન ભોળાનાથે જલંધરને માર્યો. ટૂંકમાં આ કથા બધાને ખ્યાલ છે. વૃંદાએ હાથ પકડ્યો છે, તમે આવા કઠોર થયા, કરવું પડે એમાં તો દેવી. તમે તમારા બળથી સમાજની કોઈ સ્ત્રીને પવિત્ર નહોતો રહેવા દેતો, આ તમારો પતિ, તમારે કરવું શું? આ ધર્મના પડદા પાછળ ધર્મ કહેવાય, અને ધર્મના પડદા પાછળ જો આવું ધર્મ થતું હોય તો એવા ધર્મના પડદાને ચીરી ન થાય. મારો ઠાકર કહે છે. કોઈ અમને એમ કે તમે તો સંત છો, સાધુ છો, તો ગંગાજળ માંથી બનાવ્યો છે અને લ્યો પીવો. આ ધર્મના પડદા પાછળ અધર્મ છે. પણ એનો એ પ્યાલી ભરેલી હોય, એ તમે ગંગામાં નાખો તો ચરણામત થઈ જાય. થઈ જાય ને? કેટલી ગટરો ભળે છે તોય ચરણામત લ્યો છો. પણ કોઈ ગટરમાં ગંગાજળ થોડું નાખી એમ કે આ લઈ લ્યો હવે તો લેવાય? આ ધર્મના પડદા પાછળ ધર્મ છે. વૃંદાએ શ્રાપ આપ્યો, આટલો પથ્થર દિલ થયો, જા પથ્થર થઈ જા. ભગવાન કે વાંધો નહીં, હું થઈ જાઓ, તમે તુલસી થઈ જાઓ. તુલસી તુલસી અને ભગવાન મારો ઠાકર ગંડી નદી મળે છે. વૈષ્ણવને પૂજો, તુલસી વિના પૂજા થાય, પૂજા અધૂરી ગણાય. વાંધો નહીં, મારી પૂજા તમારા તમારી ઈચ્છા તો ભગવાન સાથે પરણવાની હતી, પરણે વાંધો નહીં, પરણજો. તુલસી વિવાહ થાય છે. આ બીજી કથા રામ જન્મનું કારણ. રામ જન્મનું ત્રીજું કારણ નારદ સાપે દીને कल्प लगी अवतार गिरिजा जगीते भई सुनी बानी नारद विष्णु भगते पुनि ज्ञानी. मां भवानी ત્યાં સાંભળ્યું કે નારદ સત્તા કાઢ્યો. માં ભવાની ભોળાનાથ ને પૂછે છે કે માં ગુરુજી જો માતા પાડે ને માતા વધારવો શું કીધું તો નારદ વિષ્ણુ ભગત તારાધર્મમાં એટલે બોલો કે ભગવાનને શું અપરાધ કર્યો નાખ્યો. ભગવાન ભોળાનાથ કે તમારા ગુરુનો અપરાધ હોય, મારા ભગવાનનો અપરાધ હોય. જગતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. જગતમાં ઈશ્વર જેને જેવો બનાવવા ધારે ને તેવો બનાવી. બધું દોરાઈ એના હાથમાં છે. ઉમા દારૂ જોશિત કી નાઈ સબઈ નજાવા આમ ગોસાય. પેલા ઉતળીનું ખેલ આવતા ને હવે કાંઈ કોઈ આવતું જ નથી.
મદારી નટ આવતા નટ બધા ગોળો ઉલાળે સાચે પટકાવી દોડી ઉડાવી નટ એટલે તો આપણે દ્વારકાધીશ નહીં નટ મોટો ખેલા છે વર એટલે શ્રેષ્ઠ નટ એટલે કલાકાર સુપરસ્ટાર પૂતળી પડદા પાછળ ઉભો હોય અને બે હાથમાં દોરા પૂતળાના હાથમાં કેમ ચાલુ હોય એના હાથમાં પાછળ હોય એના હાથમાં છે કે આ પૂતળાને કેમ નચાવવું એમ આપણે બહુ એમમાં રહેવું દોરાના હાથમાં છે બોલે બીજી મહેશ તબ જાની ભૂલ કો રઘુપતિ કરે તો તારી પેન્શન છે ઈશ્વરને જ્યારે જઈને જેવો બનાવો બને ધારે ધાર્મિક બનાવીને રામાયણ લખાવી બીજાને મારવા વાળો કોઈ પંખીને માર્યું વેદના ઉત્પન્ન થઈને એમાંથી શ્લોક અનુશોભનિકો નાખી રામ કથાને ઘટના માથા પ્રતિષ્ઠા જો વાલીઓનું નામ એ રત્નાકર એ વાલ્મીકી થઈ રામાયણ લીધી અને યુગો સુધી વર્ષો સુધી તપસ્યા કરી વિશ્વામિત્રજીએ મેં નાખવા વાર નો લાગે જરાય દોરા મારા હાથમાં વિશ્વામિત્ર પરાશય પ્રભુ થયો વાતામ બુદ્ધ પરનાસના ત્રેસી ત્રિમુખ પંકજમ સુલલિતમ દ્રષ્ટામ મોહામ ગતામ ભરતુ હરિજી કે છે એના હાથમાં છે નંબરો તમારા જ્ઞાની ગુરુની કથા ભગવાન બોલો નાખીએ એક વાર નારદજી મહારાજ ફરતા ફરતા હિમાલયની બાજુમાંથી નીકળતા સુંદર એક ગુફા છે એક સુંદર મજાનું કળકળ કરતું ઝરણું વહે છે આ દ્રશ્ય જોઈ અને નારદજીને એમ થયું થોડી વાર માટે બહુ હવે પેલો હું બેસી જાઉં જો નારદજી તમે કોઈ પણ પુરાણની કથા સાંભળો એમાં નારદજી આવે અને બધા જ ઋષિ મુનિઓને રાક્ષસો મારે સંતોને મારે બ્રાહ્મણોને મારે તમે ક્યાં સાંભળ્યું કોઈ રાક્ષસ નારદજીને મારે હા હિરણ્યકશિપુ પાસે જાય છે ને બધે રોકટોક વિના જાય બોલો કુંભકર્ણ પાસે જઈને સત્સંગ કર્યા એના જેટલા બીજી છે કોઈ દી કહેતાને ટાઈમ નથી કુંભકર્ણ જેટલા કોઈ ત્યાં બીજી છો 6 મહિના સુવે એક દી ઉઠે ખાવા પીવા જાય પાછો હુઈ જાય હોળી દી ખાઈ હુઈ જાય પડવા દી તો પાછો દિવાળી દી ઉઠે પાછો પડવો આવે તો 2-3 દી હુઈ જાય હોળી દી ઉઠે હોળી દી ઉઠે તે દી તો હોય દિવાળી દી ઉઠે તે દી હોળી જો તોય નારદજી ત્યાં સત્સંગ કર્યો રામ જયારે જગાડશે ને ત્યારે કહે છે કુંભકર્ણ કે નારદ મુનિ જ્ઞાન જો કહા મને નારદજીએ જે કીધું તું કે હું તને કેત મૂરખ તે બહુ ભૂલ કરી જગતની માનવહરણ કરી આવ્યો અને હવે તારે કલ્યાણી છે આવું બોલ્યો લ્યો આટલા બીજી છે આપણે કોઈ સસ નારદજી યાદ કર્યો અને કોઈ રોકે નહીં આ વ્યક્તિને ના રદ નામ શું છે ના રદ આની એકેય વાત રદ થાય નહીં જો આનું કામ આમ ભડકા કરવાનું નથી ઘણા લોકો તો એમ જ સમજે છે ડખા કરાવે એટલે ઉપનામ આપી દો આપી દે નારદજી એ ભગવાનનું મન છે મોકલે છે ન કહેતા દોષ લાગે તમારો બાપ ભગવાન તમારો બાપ દેવ હાથમાં જે વિજ્ઞાન રહી સ્વયં બાપની આપે દેવ નામ વિના નારદ હું આંગણી મારું નામ તારા ઉપર અને હે હરિ હે નારાયણ એમ કહું તમારી સામે આવે છે આ વ્યક્તિ રક્ષણા કરે આ વ્યક્તિ કોઈનું અહિત કરે એનું નામ સ્મરણ કરો એના દર્શન કરો તમારો બેડો પાર થઈ જાય આવું બધા દોષ આ ગોપીઓ ભગવાન કૃષ્ણ ન કરવાના નિવેદનો ઘણા નથી કરતા એ તો સારું થયું રેકોર્ડિંગ સાંભળ્યું એટલે બાકી ભગવાનના નામે બહુ
આ તથા મસ્કરીઓ થઈ. હવે પકડાઈ જાય ને એટલે બધા સાનું મના થઈ. તમારા માવતરને વડવાવ નહીં કરો ને, મિમિક્રી જે કરવી હોય. અમારો જગતનો બાપ છે કૃષ્ણ મંદિર જગત, આપણે ન કહેવાય ગમે એવો જગતનો બાપ છે, જગતની માં છે. દોષ લાગશે કાલિદાસજીએ ખાલી માના વર્ણન પ્રયાસ કર્યો, કાળો કોટ ન કરે. આપણી માં છે, માના વખાણ કરાય, રૂપના દોષ લાગે. બહુ ધ્યાન, બહુ સાવધાન રહેવું નિવેદનો આપતા પહેલા. ગોપી એટલે જેને પ્રત્યેક ઇન્દ્રિયથી હરિરસ પીધો છે એનું નામ ગોપી. નરસિંહ આપણો ગોપી છે, જલારામ બાપા ગોપી છે, અમારો જીવન ભગત ગોપી છે. અને એ આમ તો ભલે પુરુષથી હતા, શરીર પુરુષનું હતું, પણ જીવન રાધાનો અવતાર. એવી માન્યતા, એવું રૂપ હતું, એવા તૈયાર થતા. શું કામ? તો દ્વારકાધીશની પટરાણી છે, હું તૈયાર તો થાવ, એ રીતે તૈયાર થતા. અને માં જગદંબા જેવા લાગતા, જીવન ભગતો જગદંબા જેવા. ગોપી છે એટલે બહુ ધ્યાન રાખવું. કોઈ એવું ચરિત્ર હોય ને એને ગોપી કે સમાજ, ત્યારે કેવું એવું લાગે, અમને કેવું લાગે? દોષ તો લાગશે, દોષ લાગશે, સમજીને વિચારીને બોલજો, કારણ કે શબ્દ બ્રહ્મ છે. તમે જે બોલી ગયા એ અમર થઈ ગયો શબ્દ, અને ઘૂમતું ઘૂમતું તમારા ઉપર પાછું આવશે. ગીતા બોલાણી છે, વિજ્ઞાન અત્યારે પ્રયાસ કરે છે, પ્રયાસ ચાલુ છે નાસામાં, કે ઘોંઘાટ પકડાઈ ગયો છે. અને આ ઘોંઘાટ જે છે એ મહાભારતના યુદ્ધનો જ છે, અનુમાન છે. જો ઘોંઘાટ મહાભારતના યુદ્ધનો હશે તો જે મારો દ્વારિકા બોલ્યો એ પણ મને વિશ્વાસ છે એ નહીં આવે, એનો અવાજ નહીં આવે તમારા યંત્રમાં. એ મને સાચું, અમારો બાપ છે, મને પાકી ખાતરી છે તમે નહીં પકડી શકો. એ નહીં પકડાય, એ કૃપા કરે તો જ પકડાય, બાકી કોઈ ત્યાંથી પકડાય નહીં. તો નારદજી મહારાજ જોયું દ્રશ્ય બહુ સુંદર મનોરમ્ય છે. આંખ બંધ કરીને થોડી વાર માટે બેસી જાઓ. નારદજીએ આંખ બંધ કરી ભજન કરવા માટે બેસી ગયા. કોઈ દી પગ વાળીને બેસે નહીં, અને ઈ સમાધિમાં બેઠો કઈક કારણ ઇન્દ્રને ગભરામણ થઈ ગયો. સાધુનું ભજન વધે ને એટલે શ્રીમંત ગભરાણો ઇન્દ્ર કામને બોલાયો. અપસરાવો કામદેવ સાથે આવી ચડાઈ કરી. આજે શું બગાડી શકે કામ? રખવા જેને રામના, એનો શેઠો ચડાય કોઈ નથી. રખોબો જ મારો રામ કરે છે, એના શેઠા કોણ ચડી શકે? કામ હારી ગયો, જતો રહ્યો. નારદજી મહારાજ જે કામ ન કરી શકો એ કામ વખાણે કરી. કામદેવ આવ્યો, ચરણોમાં પુષ્પ રાખી પ્રશંસા કરી, જતો રહ્યો. દેવતાઓને વાત કરી, દેવતાઓએ નારદજીનું સન્માન કર્યું. આ સન્માન, આ પ્રશંસા પત્ર, આ હાર ભલભલાને યથા પાડી. નારદજી મહારાજના વખાણ કર્યા દેવતાઓએ. મહારાજ શું વાત કરવી, તમે શિવજી થી આગળ નીકળી ગયા. શિવજીને તો ક્રોધ આવ્યો ને, કામ આવ્યો. દુર્ગુણ ઉપર ક્રોધ જ કરાય, એને પંપાળાય નહીં. ગુંડું થયું હોય તેને હાથવાય ને અંગ આખું કાપવું પડે. આ દુર્ગુણ છે, દુર્ગુણ. નારદજીના વખાણ ચાલુ થયા અને નારદજીને એમ થયું, વાત તો હાચી હો, હું શિવજીથી આગળ ગણાવું ને, કારણ કે મને ક્રોધ ન આવ્યો, કામ તો કઈ છે નહીં, અને આપણે કોઈ અપેક્ષા નથી એની પાસે કઈ જોતું. કામે નહીં, ક્રોધ નહીં, લોભ નહીં, હું તો શિવજીથી આગળ ને. હા લ્યો, હજારો વર્ષ તપસ્યા કરી, ફળ શું આવ્યું? અહમનો ફોટો પીધો. બહુ ધ્યાનદાર નારદજી આવ્યા શિવજી પાસે. હવે આપણે જેનાથી આગળ છે એને ખબર તો હોવી જોઈએ, હું તમારાથી આગળ છું. શિવજીએ સ્વાગત કર્યું. દેવર્ષિ આયે ઘણા દિવસથી દેખાતા નહોતા, ખબર નથી તમને? ભગવાન શિવજી કે ના, શું થયું?
છાપું નથી વાંચતા કે અહીં કૈલાસમાં છાપું ક્યાંથી આવે? અહીં કવરેજ ન આવે એટલે મારે મોબાઈલમાં કઈ નેટવર્ક આવે નહીં. આખા જગતનું નેટવર્ક લઈને બેઠો કૈલાસ વાળો. નારદજી કે ભજનમાં બેઠો. વાહ, સરસ. જો ભજનમાં બેઠા એટલે સાપ થઈ ગયો. નારદજીને સાપ છે એટલે તો બધે આવે. અહીંયા તો કે નારદજીની હાજરી, ઉપર હાજરી, અંદર પાતાળમાં હાજરી. કારણ કે એને 2 ઘડીથી વધારે ક્યાંય તમે રહેશો તો તમારા મસ્તકમાં દુખાવો થશે. એટલે 2 ઘડી જ રોકાય, એથી વધારે રોકાય નહીં. 2 ઘડી એટલે કેટલું થાય? 48 મિનિટ. 1 ઘડી 24 મિનિટ. 2 ઘડી એટલે 48 મિનિટ. આ 2 ઘડીથી વધારે આ મહાપુરુષ ક્યાંય ઉભા રહી શકે નહીં. નારદજી કે 2 ઘડી નહીં, 1 ઘડી, આધી ઘડી. આધી में बुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध. 2 ઘડી તો બહુ છે. આખી દુનિયાને કંઠી પહેરાઈ દઉં 2 ઘડીમાં, પોણી કલાકમાં. બેટા મારા માટે 1 સેકન્ડ ઘણી છે. સાધુની ક્ષણ અને સદાવ્રતનો કણ બહુ સમજીને વિચારીને વાપરજો. કારણ કે બધાય એ સૌનો સહિયારો છે, આપણો એકનો નથી. એકાદુ પાસે ભાઈ આવ્યો એ કે તમે બાપુ જમો ક્યારે? કે ભૂખ લાગે ત્યારે? સુવો ક્યારે? નીંદર આવે ત્યારે? ઉઠો ક્યારે? તો કે આંખ ખુલે ત્યારે. તો કે પછી ભજન કરો ક્યારે? કે તું અહીંથી જા ત્યારે. નીકળી જાય ને ખોટો હેરાન કરતો ઉપાડો નીકળો. પણ તું અહીં નીકળી ને સાધુ ને ક્ષણ બહુ સમજી વિચારીને ઘણા કે બાપુ આવો ને બેહવા, એવો ટાઈમ જ નથી. અમારે ભેગા અંદર બી હતા, કોઈ કાંઈ ખબર ન હોય કે બિલ્ડિંગમાં હું છું કે નહીં. હું નીચે નથી ઉતરતો, ઉપર રહું છું ને કામ વિના હું નીચે ન હોઉં. જો આવ ખોટી વાતો કરવાની, કોટલા પરિષદ કરવાની એવો સમય જ નથી. 2 માળા કરીને કોઈ ધર્મગ્રંથનો પાઠ ન કરી જમકને કંઈક નવું આપી શકું, કંઈક વાંચવું નહીં. તમારી પાસે ગપ્પા મારો. સાધુની ક્ષણ, સદાવ્રતનો કણ કિંમતી છે. ખોટો ટાઈમ પાસ ન કરે. શું ખબર ક્યારે આથમી જાય. સતત એને યાદ કરતા રહીએ છીએ. આનંદ આવે છે એટલે અમે તમને કહીએ છીએ ઈ બસ ઈ વ્રત લેજો કે હે મારા નાથ તારું મને સતત સ્મરણ. સરસો રહો સંસારમાં, આમાં જ રહ્યો. કોઈ ભગવાન નથી કીધું તમે જ્યાં છો ત્યાં જાગી જાઓ. માવડી બેડું માથે લીધું હોય, 3-3, 4-4 વાના લેતા અને આમાં આવી જતી હોય, કોઈ દી પડ્યું પડતું? કવિ કે એ રીતે જીમી નાગર ગાગર. એ માવડી હાલી જતી હોય, વાતો કરતી હોય કે ગીત ગાતી હોય, પણ એનું ચિત્ત ક્યાં છે? અહીંયા. એમ સંસારમાં રહ્યો, વ્યવહારમાં રહ્યો, બધું જ કરો, પણ જેમ માથે બેડું હોય ને હાલ્યા જતા હતા ગમે એવી વાતો મસ્તી ના કરો, પણ ગાગરમાં જેમ ચિત્ત છે એમ પરમાત્મામાં ચિત્ત. બસ સાપને લીધે નારદજી કે અટકતા હરિનામ સ્મરણમાં એટલી તાકાત છે. શ્રાપ અટકી લ્યો, બેસી ગયા નારદજી. શિવજી પાસે આવ્યા. શિવજીને વાત કરી કે કામદેવ આવ્યો, એ ખોટું થયું, પણ મારું શું બગાડી શકે? ભગવાન શિવજીને કે જતો રહ્યો. શિવજીને ખ્યાલ આવી ગયો કે મહારાજ તમે શું કહેવા માંગો છો એ હું સમજી ગયો, પણ આપ સંત છો, આપ સાધુ છો. સાધુ કોઈ સદગ્રહસ્થના આંગણે જાય તો સમાજ રામ કથાની અપેક્ષા રાખે, આમ કથાની નો રાખે. એટલે કૃપા કરી તમે મને ભલે સંભળાવ્યું, પણ પરમાત્મા પાસે જાઓ અને આવો વાત નીકળે તોય દબાવી દેજો, કેતા નહીં. આ સલાહ. તો નારદજીને એમ થયું, જોયું હું એનાથી આગળ નીકળી ગયો છું ને એને ગયું ને, એટલે બોલો વાંધો નહીં કઈ અને નીકળી ગયા. થોડા સમય પછી પહોંચ્યા છો નારાયણ. હરિઓમ નમો, હરિઓમ નમો નારાયણ. ઓમ નમો
નારાયણ હરિ ઓમ હરિ શ્રીમન્નારાયણ નારાયણ જય શ્રીમન્નારાયણ તેરી લીલા સર્વે છે ન્યારી ન્યારી હરી હરી તેરી લીલા સર્વે છે ન્યારી ન્યારી તેરી લીલા સર્વે છે ન્યારી ન્યારી હરી હરી હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નારાયણ હરિ ઓમ નારાયણ હરિ ક્ષીરસાગરમાં નારદનું સ્વાગત થયું. ભગવાન કે ઘણા સમયથી મેં ખાધા નહોતા. કઈ બાજુ જો નારદજી મારા કોઈ દિવસ ભગવાનની પાસે બેસે નહીં, નીચે બેસે. સેવક સ્વામીનો સંબંધ છે, ગુરુ શિષ્યનો સંબંધ છે, માવતર અને સંતાનનો સંબંધ છે. આપણા વડીલ કોઈ ઉપર બેઠું હોય તો આપણે એના ચરણમાં બેસે. કાંઈક મેળવવા માટે થોડુંક નીચે રહેવા, એ ધડ બાજુ ન બેસે. આ વિવેક છે. તો યુઝ નથી, કેમ વાત છે? બધા એક જ સોફામાં બેઠા છે. આવો આવો આવો, ક્યાં આવું? તું ઉભો થા તો બે શું આવો? એ મારા નાથ અવને સદબુદ્ધિ દેજો. ભગવાને હાથ પકડ્યો. બેઠે આસન ઋષિ સમેતા. તુલસીદાસજીએ લખ્યું કે ભગવાનની બાજુમાં બેસો. શું કામ? નારદજીને એમ થયું કે તમે શિવજીને તો બાજુમાં બેસાડો, હું શિવજીથી આગળ છું, તો હવે મારે તમારી બાજુમાં બેસવામાં વાંધો શું છે? ભગવાન અહીંયા જ ખબર પડી ગઈ બીમાર છે વ્યક્તિ, બેઠું નો બેહી હગે, માંદું હોય ન. તમને નથી કેતો ક્યાંક હેઠા નો બેહી જતા. ભગવાન ને ખ્યાલ આવી ગયો બીમાર થયા. કેમ ખરા નહોતા? તમને નથી કે ના ના ભજન કરતો તમારું કેવા સરસ, સારી વાત છે, કામ દેવાય. ભગવાન ને ખ્યાલ આવી ગયો. કોટો ફૂટ્યો હોય તરત ખેંચી લ્યો. આપણે નિંદામણ એટલે જ કરી. એ વાવો ને ઈ ઓછું ઉગે, નથી વાવતા ઈ વધારે ઉગે છે. કોણ ખડ વાવે છે? બિયારણ ફેલ થવાનું કહી દે, ખડ કોઈ દી ફેલ ન થાય. ઈ કેવું કહેવાય? આનું નામ દુર્ગુણ કહેવાય. એના માટે કોઈ પ્રયાસ જ ન કરવો પડે તમારે. લ્યો, ઘણી વાર તો આપણે ગોતું, મને હજી ખબર નથી પડતી, ઘઉંમાં નિંદામણ કરી લે ભાઈ તો ખેડૂત ગોતી લે કે આ ઘઉં છે, બાકી બધા ફરકું ન હોય. એમાં પારવવાનું થાય, અમુક વસ્તુને પારવી પડે. ન વાવો એવું વધારે. ઉગતું હોય ત્યારે દાંતરડી મારી ગયો, પછી મોટું થઈ જશે તો એમાં એ તમારી દાંતરડીની અણીએથી નહીં. ભગવાનને ખબર છે હજી કોટો જ ફીટો છે અને અત્યારે આને આમ ખેંચી લઉં તો વાંધો નહીં, નહીતર પછી મને તકલીફ પડશે ને મારા ભગતને તકલીફ. એનું દુખી મારું છે. ભગવાને થોડોક હજી હાથમાં આવ્યો ખાવા દેવો પડે. એટલે ભગવાને હવા આપ્યો કે મહારાજ
કામ તમારું શું બગાડી શકે? તમારા નામનું સ્મરણ એને કામ કાંઈ ન કરે. નારદજી કે તમારી કૃપા છે ભગવાન, મને ખબર છે, હમણાં ખબર કેવી કૃપા છે. ઠીક છે કરી નારદજી જતા રહ્યા. ભગવાનને એમ થયું કે કઈક કૌતુક કરવું, ગમે એમ કરીને આને જે અહમનો ફોટો ફીટો છે એ મારે કાઢવો છે. પરમાત્માએ માયાને બોલાવી આજ્ઞા કરી. નારદજી જતા હતા પછી રસ્તામાં 100 યોજનમાં એક એવું શ્રીનિવાસ પૂરતે અધિક. શ્રીનિવાસ એટલે વૈકુંઠ, લક્ષ્મીજીનો નિવાસ. એનાથી અધિક બનાવ્યો થોડી વાર માટે. નકલી છે ને એનું ચમક વધારે હોય કે નહીં? અસલ રિયલ સોનું છે એના કરતા તમે જોજો નથી. કારણ કે તડકાટ એનો વધારે હોય. આ થોડા સમય માટે છે, થોડા સમય માટે છે. 100 યોજનની નગર અને બધાય રતિન કામદેવ જેવા સ્ત્રી પુરુષ. આ તો માયા આપી ને. નારદજીએ જોયું કે આ હું યુગોથી ફરું છું, આ પહેલી વાર નગર જોયું. આ નગર ક્યાંથી આવ્યું? હતું જ નહીં, હમણાં જ બન્યું. શીલનિધિ નામના મહારાજ છે, તેની એક દીકરી છે, એનો સ્વયંવર છે. બધા રાજાઓ આવ્યા છે. લે આ મારા નાથની માયા. નારદજી મહારાજ કોતુહલ વશ અંદર પ્રવેશ કર્યો. શીલનિધિ મહારાજે નારદજીનું સ્વાગત કર્યું, ચરણ ધોઈ આસન આપ્યું, દીકરીને બોલાવી. પગે ન લગાય. પગે લગાડે બાપ દીકરી ગુરુ શિષ્યા થયા. જો સાવધાન છે તુલસીદાસજી. આની દેખાઈ રૂપપતિ, આની દેખાઈ નારદહી ભૂપતિ રાજકુમાર. દીકરીને બોલાવી અને બતાવી. કોને બતાવાય? બતાવાય કોને? જોવા આવ્યો એને. તમે ઉમેદવાર જ છો મહારાજ, તમે ઉમેદવાર. દીકરીને દેખાય વિશ્વ મોહિની, અને આખા વિશ્વને મોહિત કર્યા એની માયા. એ રૂપ ધરીને જયારે સામે ઉભી છે. નારદજી મહારાજે જ્યાં સામે જોયું, શીલનિધિ કે કાના જે કાંઈ ગુણદોષ હોય મહારાજે બતાવો. નારદજી મહારાજની આંખ અટકી ગયો. ભલ ભલા અટકી જાય ને ભટકી જાય. સાહેબ રામ માયા મૂલે વિના વિચાર સકલ જગ ભૂલે, હે જ્ઞાન વિન ગુચવાય. રામ માયા મૂલે માયા માયા સિદ્ધ સાધ પુકારે, અચરજ ઢેર નામે. હોરી દેવા એ ચિથરા હોય, નાગ કી સબિત કાવે. રામ માયા આ કોઈને ન છોડે. નારદજી મહારાજ જોતા જ રહી ગયા. શીલનિધિ કે મહારાજ દીકરીનો હાથ જોવાનો છે. નારદજી કે અમુક રેખાઓ લલાટમાં હોય એવું જોઉં છું. આ તો જોજો. અટવાઈ ગયા મહારાજ. હાથ જોઈ અને એમાં જે હતું ને એનાથી ઉલટું બોલવાનું. ઉભા 5 મિનિટમાં હું હમણાં પૂરું કરું છું. 5 જ મિનિટ. મને ખ્યાલ જ છે હજી 5 નથી. રાખી દો ભાઈ. યસ, તમારી દીકરી નું લગ્ન જેની સાથે થશે એ જગતમાં પૂજ્ય થશે. હતું શું કે જગતમાં જે પૂજ્ય છે એની સાથે તમારી દીકરીનું લગ્ન થશે. આ ભાઈ ઊંધું કરી નાખ્યું કે તમારી દીકરીના લગ્ન થશે ને એ જગતમાં પૂજાઈ જશે. લે આ ઊંધું થયું, ઊંધું થઈ ગયું. સર્વગુણ સંપન્ન છે, તમને યશ અપાવ છે. કઈ નારદજી નીકળી ગયા, પણ કહે કોઈ યાદ આવતો નથી. વિશ્વ મોહિની દેખાય છે કે મારા બાપુજી ગ્રહસ્થી છે, ભોળોનાથ છે, મારા ઈષ્ટ નારાયણ છે, તો હું ઘર બાંધીને બેસી જાઉં. શું વાંધો? જરાય વાંધો નહીં, જરાય વાંધો નહીં. પણ મને જયમાળા વરમાળા આ રૂપમાં પહેરાવે નહીં. આના માટે મારે સુંદર રૂપની જરૂર છે. રૂપ કઈ વેચાતું મળે? જો આ નારદજી વિવેક ચૂકી ગયા છે. પણ જો બચી ગયા એનું એક કારણ, નારદજીને ખબર છે કે આ જગતમાં મારા હિત કરવા વાળો મારા હરિ સિવાય કોઈ. પોતે બોલ્યા મોરે હિત
હરી સમ નહીં કોઈ, મારું હિત મારા ઠાકર સિવાય કોઈ નહીં કરે. આટલું યાદ હોય એનું થાય જ નહીં ભાઈ, અહિત થાય. ભગવાન કે તને આટલો ભરોસો છે મારા ઉપર, આંખ બંધ કરી તરત પ્રગટ થઈ ગયું. બોલો શું આપું? જ્ઞાન, વૈરાગ, ભક્તિ કે બધું જતા બંધ છે. કોકને જોતું હોય તો હું આપું તો શું જોઈએ? આપણ રૂપ દેવ પ્રભુ, તારું રૂપ છે. ભગવાને એમ કીધું ને આ નારાયણ રૂપ તમે મને આપો તો ભગવાનને આપવું પડે. એને શું કીધું? તમારું રૂપ મને આપો. ભગવાન કે આખી દુનિયાનું રૂપ મારું રૂપ છે. હવે મારે નક્કી કરવાનું મારે કયું રૂપ આપવું. નાજી મહારાજ જેવી હોય ના હિત મારું હિત થાય એવું કહો. ભગવાન કે ગાંડા હિત હોય જે હિત હોય પરમ નારદ સુનહુ તુમાર હિત નહીં, નારદ તારું પરમ હિત થાય એવું કરવાનું. મળી ગઈ. થેન્ક યુ નો કીધું. બોલો કાંઈ નહીં, સીધા જ નીકળી ગયા. આવ્યા સભામાં બધા રાજાઓ બેસી ગયા છે. નારદજી મહારાજ આવીને પેલી જ પંક્તિમાં, પેલી લાઈનમાં, પેલી જ ખુરશી ઉપર. એને ખબર છે હવે આપણને રૂપ મળ્યું. રૂપ જો વેચાતા મળતા હોત ને તો બોલીવુડ, હોલીવુડ ને આ શૂટિંગ કરવાની જરૂર જ ન પડે. અટાણ લગ્નની સીઝનમાં આપણે પીકાવી લે હે નહોતા. આમાં કાંઈ ફેર ન પડે. આ ગોડ ગિફ્ટ છે. બ્લેક હોય, વ્હાઈટ હોય કે બ્લેક એન્ડ વ્હાઈટ હોય, એમાં કઈ ફેર પડે? કાંઈ ન થાય એમાં. મારો પુરુષ વર્ગ થોડો ફેશન વ્યસનમાંથી મુક્ત થાય અને અમારું માતૃ જગત જરાક ફેશનમાંથી મુક્ત થાય તો જીવન જીવવામાં મુશ્કેલી પડે એવું છે જ નહીં. છે જ નહીં જરાય. આ માથાકૂટ આટલે ઊભી થયું. 2 ટાઈમની રોટલી માટે નથી. એ તો બધા પાસે છે. અને નો હોય ને તો એટલા અંશે તો હાલે, સેવા કરો, જમો, લેર કરો. છે કે નહીં? હરિફાઈમાં જ આપણે થાકી. આ હરિફાઈમાં નારદજી મહારાજ બેઠા પેલી લાઈનમાં. શિવજીને ખબર હતી ગોટાળો કઈક થવાનો છે, મારો નટવર કઈક કરવાનો છે, આ લીલા છે. 2 ગણોને સાથે મોકલા છે નારદજીની પાછળ. ઈ બને બ્રાહ્મણના વેશમાં આવી નારદજીની આસપાસ ગોઠવાઈ ગયા અને નારદજી ને જે રૂપ આપ્યું છે ભગવાન કેવું છે કોઈને દેખાતું નથી. આ 2 શિવના ગણોને દેખાય છે, એક વિશ્વ મોહિની દેખાવાનું. બધાય નથી દેખાય. બધાય તો નારદજી સમજી અને સન્માન આપ્યું, ઉભા થયા. અને નારદજી કે જોયું આ રૂપ નો પડતા. બધા ઉભા થઈ ગયા. એ તમે સંત છો એટલે સન્માન આપે છે, રૂપને નહીં. પેલા 2 ના વખાણ કરે કે આહા શું વિધાતા એ રૂપ દીધું. નવરાય છે ને તૈયાર ભેડ્યા છે. અને નારદજી મહારાજ કેવું હોય શું, કેવો લાગતો. હવે ત્યારે હતું ને કાચ નીકળ જોઈ લે શું કરવું. એટલામાં વિશ્વ મોહિની આત્મા જઈ મારા વરમાળા લઈ સુંદર સહેલીઓ સુંદર ગીત ગાતી આવી. જેવી પેલી લાઈનમાં પેલો જ ઉમેદવાર જોયો, માર કાટબાદના ભયંકર દેહી. વાંદરું મોઢું વાંદરાનું અને આખું શરીર પડ્યા. ખાલી વિશ્વ મોહિની દેખાણું તો બધાને. વિશ્વ મોહિની એમ થયું પેલી લાઈનમાં પેલો જ ઉમેદવાર આવવો હોય એ લાઈન કટ આખી કાપી નાખી. નારદજી મહારાજ મોટા નીચા થાય. ઓલા શિવજીના ગણો કે મહારાજ શાંતિ રાખો, જય માળા તમારા કંઠમાં આરોપિત થવા તમારી છે. આ તો શું છે, સીધું આવીને બેરાઈ દે તો પછી બીજા રાજાઓ બળવો કરે. તમે તો સેટિંગ થઈ. એટલે આ વ્યવહાર ખાતર રાજકુમારી આટો મારવા ગઈ છે, બાકી હાર તો હારેલા છો તમારો જ છે. મારો ઠાકર મારો નારાયણ આવ્યો છે રાજમાં બની અને માયા ધણી માયાને લઈ જતો રહ્યો. દુલીની લે ગઈ લક્ષ્મી વાસા સબન કહે જો આશા. નારદજી મહારાજે જોયું નારદજી કે ભાઈ કહે ઓલા શિવજીના ગણો કે તમે શું આવ્યા હતા, કે તને શું લાગે છે? ત્યારે શિવજીના ગણો કીધું મોઢું તો જો જરાક. બાજુમાં સરોવરમાં પાણીમાં મુખ જોયું અને મહારાજ રોહિત લાલ થઈ ગયા. આજ નો છોડું, આજ હારા ગીર આમંત્રણ થાય. કોક સાનું મને આપણને એક તો લાભો મારી લે એનો વાંધો ન આવે, પણ જાહેર કોક અપમાન કરે અને મારું જાહેરમાં આવું અપમાન
ત્યાં કોઈ નથી એટલે મન થાય એમ કરે. આજ તને હતો સમુદ્ર મંથન વખતે હારું હારું જોઈ દેવતાઓને દઈ દીધું મણી અને લક્ષ્મી, તો કે ઈ મારા. મદિરા નીકળી તો અસુરન પાઈ, ઝેર નીકળ્યું તો હોળિયાને પાઈ. સમજે શું? ભલે ભવન બબાયંતીના, આજ હું તને છોડીશ નહીં. એ ક્રોધમાં નીકળો. મહાગુરુ ક્રોધના ચશ્મા પહેર્યા હોય અને ભગવાન દેખાય નહીં, અને આ નટવર હોય છે ઊભો છે. નારદ નીકળે એનું ધ્યાન નથી. ભગવાન બોલાવે, નાજી કઈ બાજુ? ઉતાવળમાં એટલા બધા ક્યાં જાઓ? હાલો રથમાં બેસી જાઓ. ત્યાં નજર કરી સંગ રમા સોઈ રાજકુમારી વિષ્ણુની અને માલવી બે બેઠી. અને આ દ્રશ્ય જોયું નારદજી. ભાઈ ગુસ્સો તો આવે ને, એક તો આપણી વાત આલવીને પોતે ગોઠવાઈ જાય, અને પછી પેલા આપણને જ પગે લાગવા આવે, મગજ નો જાય. એટલે નારદજી કીધા આજ નો મેળ કે જે રૂપ મારું થયું છે સાધારણ માનવું જોઈએ. પોતે કહ્યું ધરતી ઉપર માણસ બની જા તથાસ્તુ સ્વીકાર છે. તે મને પત્નીના વિરહમાં રડાવ. ક્યાં વિરહ થયો? મિલન થયું નથી, વિરહ થઈ ગયો. તારે રડવું પડશે. ભગવાન તે રડી લેશું. એમાં વાંધો શું છે? તે મારી આકૃતિ વાનરની બનાવી, આ ધરતી ઉપર તને વાનર સિવાય કોઈ સહાય કરનાર નહીં મળે. વાંધો નહીં, મને વાનર આગળ કામ લેતા આવડે છે મારા. હવે કઈ કેવું છે? બે હાથ જોડ્યા મારા ઠાકરે. જોવા મારા રામની રૂડી રીત. કોઈ આપણને ન કહેવાના શબ્દો કે આપણે હાથ જોડ. લક્ષ્મીજી સંભળાય? બાજુનું બી એના કેમ સંભળાય? કે કાંઈક તો બોલો. ન કહેવાનું કે છે. ભગવાન કે દેવી કાંઈ ન બોલતા. કેમ? આના મોઢે બહુ સ્તુતિઓ સાંભળી છે. આ પેલો અવસર છે, પેલો અવસર છે. બહુ સ્વીટ ખાધું હોય ને પછી મોઢું હળવું કરવા કાંઈક ખારું નમકીન ખાવું પડે. આજ પેલો છે અવસર. આ બોલવા ગયો. તાપસી સજરી આરસી પ્રભુ બહુ બીનરી નિજ મના કે કરસી કૃપાની દિલી. માયાનું આવરણ હટાયું નથી. રમા નથી રાજકુમારી. ભગત અને ભગવાન ભેદ છે. નારદજી મહારાજ મારા ઠાકરના ચરણમાં પડ્યા. હે મારા અમારે અવગુણ તીત समदर्शी है नाम चाहे तो पार करो हमारे हरि गुण जीत हमारे अवगुण जीत एक नदिया एक नाले मेलो हिंदी दोनों मिलकर एक बराना भई. दोनों मिलकर एक बराना भई. तुलसी नाम लो है